સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. Friends, today we are on the topic of offenses affecting human body. Some portion of that chapter I am dealing. First is hurt and grievous hurt. Thereafter, force, assault, kidnapping and abduction. Now, section 319 defines hurt. Whoever causes bodily pain, disease or infirmity to any person is said to cause hurt. Now, for the purpose of examination also, difference between hurt and grievous hurt is important. Now, what is hurt? Hurt એટલે વ્યથા, grievous hurt એટલે મહાવ્યથા. સેક્શન 319 એ વ્યથામાં એમ કહે છે કે whoever causes bodily pain, શારીરિક પીડા, disease એટલે રોગ અને ઇન્ફર્મિટી એટલે અશક્તિ નિપજાવે તો ટુ એની પર્સન ઇઝ સેડ ટુ કોઝ હર્ટ, તેને વ્યથા પહોંચાડી છે એમ કહેવાય. કોઈ આઘાતજનક સમાચારના કારણે ભાન ભૂલાવે તો એ વ્યથા નથી. કારણ વિના ઝેરી દવા સૂંઘાડી હોય, એનેસ્થેસિસ સૂંઘાડ્યો હોય, ક્લોરોફોર્મ આપેલો હોય અને ભાન ગુમાવ્યું હોય તો તેને વ્યથા કહેવાય. તો સ્ત્રી સાથે શારીરિક સંબંધથી પુરુષને જાતીય રોગ થાય તો એ વ્યથા નથી, કારણ કે પ્રક્રિયા ખૂબ લાંબી છે અને એ થવા પામેલ રોગ એ દૂરનું કારણ છે. દેર ઇઝ નો પ્રોક્સિમિટી. હિયર દેર ઇઝ પ્રોક્સિમિટી, દેર ઇઝ પ્રેઝન્સ. કોઈ વ્યક્તિના વાળ પકડીને ખેંચવા, ઢસડવા, મુક્કા મારવા એ વ્યથામાં આવે. કોઈ ચીજ ફેંકીને ઈજા કરી હોય, પથ્થર માર્યો હોય, અથવા કોઈ વ્યક્તિ પડી જાય તે એવા આશયથી ખાડો ખોદ્યો હોય અને તે વ્યક્તિ જો ખાડામાં પડી જાય તો એને વ્યથા કરેલી છે એમ કહેવાય. હવે ઇન્ફર્મિટી એટલે અશક્તિ નિપજાવે. અશક્તિ નિપજાવે એટલે શરીરનું કોઈ પણ અંગ તેના નિયમ મુજબ કામ ના કરે તેને ઇન્ફર્મિટી કહેવામાં આવે છે. આ રીતે હર્ટની વ્યાખ્યા બને કે જેના કારણે શારીરિક પીડા થયેલી હોય, રોગ થયો હોય, અશક્તિ નિપજાવેલી હોય તો એને હર્ટ કહેવામાં આવે છે. તો સેક્શન 320 ગ્રીવિયસ હર્ટ. ગ્રીવિયસ હર્ટ, ધ ફોલોઈંગ કાઇન્ડ્સ ઓફ હર્ટ ઓનલી આર ડેઝિગ્નેટેડ એઝ ગ્રીવિયસ હર્ટ. મહાવ્યથા કોને કહેવી તેના નીચે પ્રકારના દાખલાઓ છે, નીચે પ્રકારના પ્રકારો છે. હવે જો આ ગ્રીવિયસ હર્ટ સેક્શન 320 દેર ઇઝ નો ડેફિનેશન. એમણે બતાવ્યું છે કે આટલું આટલું જો બન્યું હોય તો એને ગ્રીવિયસ હર્ટ કહેવાય. ફર્સ્ટ છે ઇમેસ્ક્યુલેશન એટલે પુરુષત્વનો નાશ કરી નાખવો, માણસને નપુંસક બનાવી દેવો, તેને એ ફર્સ્ટ. દેર આર 8 કાઇન્ડ્સ ઓફ ગ્રીવિયસ હર્ટ. એક છે ઇમેસ્ક્યુલેશન. સેકન્ડલી બીજો છે પરમેનન્ટ પ્રાઇવેશન ઓફ ધ સાઇટ ઓફ આઈધર આઈ એટલે જોવાની જે શક્તિનો કાયમી નાશ કર્યો હોય. બેમાંથી એક આંખની દ્રષ્ટિ ગુમાવી હોય તે પ્રકારની જો ઈજા કરેલી હોય તો બીજા પ્રકારમાં આવે. આ કલમની અંદર માત્ર પ્રકાર જ બતાવ્યા છે કે જો 8 પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકાર હોય તો તેને ગ્રીવિયસ હર્ટ કહેવાય. તો ફર્સ્ટ ઇમેસ્ક્યુલેશન, સેકન્ડલી પરમેનન્ટ પ્રાઇવેશન ઓફ ધ સાઇટ ઓફ આઈધર આઈ, બેમાંથી કોઈ પણ એક આંખની દ્રષ્ટિ ગુમાવી. થર્ડ, પરમેનન્ટ પ્રાઇવેશન ઓફ ધ હિયરિંગ ઓફ આઈધર ઇયર એટલે કાનની શ્રવણ શક્તિનો નાશ કરવો, બેમાંથી એક કાનની શ્રવણ શક્તિનો નાશ કરવો. ફોર્થ છે પ્રાઇવેશન ઓફ એની મેમ્બર ઓફ જોઈન્ટ એટલે અવયવ કે સાંધાનો નાશ કરવો. કોઈ પણ જોઈન્ટ એટલે સાંધો અને અવયવનો નાશ કરવો એ ચોથા પ્રકારમાં છે. ફિફ્થલી પાંચમા પ્રકારમાં ડિસ્ટ્રક્શન ઓર પરમેનન્ટ ઇમ્પેરિંગ ઓફ ધ પાવર ઓફ એની મેમ્બર ઓફ જોઈન્ટ એટલે અવયવ કે સાંધાની શક્તિનો નાશ. અસ્થિભંગ થયો હોય, બરાબર બેસે નહીં, હલનચલન કરવામાં તફાવત આવી ગયો હોય, કાયમી ખોડ રહી ગઈ હોય તો તેને પાંચમા પ્રકારની અંદર આપેલો છે. સિક્સ્થ, પરમેનન્ટ ડિસફિગર. ફિગર એટલે ચહેરો, ડિસફિગર એટલે કદરૂપો ચહેરો કરવો,
પરમનન્ટ ડિસફિગર ઓફ ધ હેડ ઓર ફેસ, એટલે મસ્તક અથવા ચહેરાની કાયમી વિકૃતિ કરી નાખવી. કોઈના ચહેરા પર એસિડ ફેંકેલું હોય, ચામડી બળી ગઈ હોય, કાયમી ડાઘ રહ્યો હોય તો 6 નંબરના પ્રકારમાં આવે. 7th, ફ્રેક્ચર ઓર ડિસલોકેશન ઓફ એ બોન ઓર ટૂથ. કોઈ પણ વ્યક્તિને હાડકાનું અથવા દાંતનું ભાગી જવું, ફ્રેક્ચર થવું, હાડકું ભાગી જવું, ડિસલોકેશન ઓફ ટૂથ, તો એ 7મા પ્રકારની અંદર આવે છે. કોઈ બોથડ પદાર્થને એટલો તીવ્રતાથી માર્યો હોય કે જેના કારણે હાડકું તૂટી ગયું હોય. જનરલી આંગળીથી કાંડા સુધીનું હાડકું કોમળ ગણાય છે, જેને મેટાકોર્પોરલ ડૉક્ટરની ભાષામાં કહેવામાં આવે છે કે સાધારણ વજન પડતું હોય તો પણ ફ્રેક્ચર થઈ શકતું હોય છે. તો આ 7મા પ્રકારનું જો ઈજા થયેલી હોય તો તેને ગ્રીવિયસ હર્ટ કહેવાય છે. અને છેલ્લે 8, એની હર્ટ એટલે કોઈ પણ વ્યથા વિચ એન્ડેન્જર્સ લાઈફ, જેના કારણે જિંદગી જોખમમાં મુકાય, ઓર વિચ કોઝિસ ધ સફરર ટુ બી ડ્યુરિંગ ધ સ્પેસ ઓફ 20 days, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, 20 દિવસ સુધી એને સખત પીડાતો હોય, 20 days, ઇન સિવિયર બોડીલી પેઇન ઓર અનેબલ ટુ ફોલો હિઝ ઓર્ડિનરી પરસ્યુટ, રોજિંદી દિનચર્યા કરવા માટે અશક્તિમાન બન્યો હોય, વ્યથા ભોગવનાર 20 દિવસ સતત શારીરિક પીડા ભોગવતો રહ્યો હોય. ક્યારેક એવા કેસો જોવા મળે છે કે કોઈ વ્યક્તિને ઈજા થયેલી હોય, હોસ્પિટલમાં દાખલ કર્યો હોય અને પછી ડિસ્ચાર્જ આપી દે થોડાક દિવસમાં, 20 દિવસ ના રાખ્યો હોય તો ઘણા બીજી હોસ્પિટલમાં દાખલ થાય અને એવું બતાવવા માગતા હોય છે કે મારે 20 દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું છે, તો એના માટે એ મદદરૂપ બની ના શકે. 20 days, એની હર્ટ વિચ એન્ડેન્જર્સ લાઈફ, જિંદગીને જોખમ મુકતી હોય, ઓર વિચ કોઝિસ સફરર ટુ બી ડ્યુરિંગ ધ સ્પેસ ઓફ 20 days, આ 20 દિવસના ગાળાની દરમિયાન સિવિયર બોડીલી પેઇન, એને ભોગવનારને 20 દિવસ સખત શારીરિક પીડા રહેતી હોય, જિંદગી જોખમમાં મુકાતી હોય તો તેને ગ્રીવિયસ હર્ટ કહેવામાં આવે. ઊંડો ઘા કરેલો હોય, લોખંડના સળિયાનો ડામ આપેલો હોય. એક ઓરિસ્સામાં કેસ બનેલો કે જેમાં લઠ્ઠાકાંડના કારણે 70 વ્યક્તિઓ મૃત્યુ પામેલા અને 24 વ્યક્તિઓએ દ્રષ્ટિ ગુમાવેલી. તો એ કેસની અંદર ગ્રીવિયસ હર્ટ થયેલું છે એમ અદાલતે સ્વીકારેલું. આગળ જોઈએ તેમ હવે આપણે એક વસ્તુ કાયમ યાદ રાખવાની છે, હર્ટ એન્ડ ગ્રીવિયસ હર્ટ. નાવ હર્ટ ઇઝ સેક્શન 319, ગ્રીવિયસ હર્ટ સેક્શન 320. હર્ટ કોને કહેવાય, ગ્રીવિયસ હર્ટ કોને કહેવાય, એ બંનેનો ડિફરન્સ જોયો. હવે આ બધી કલમોની અંદર જુદા જુદી કલમોમાં જુદા જુદા રીતે હર્ટ અને ગ્રીવિયસ હર્ટનો ઉપયોગ કરેલો આવશે. 321મી કલમ એમ કહે છે કે વોલન્ટરીલી કોઝિંગ હર્ટ, જો સ્વેચ્છાપૂર્વક વ્યથા પહોંચાડેલી હોય તો 321માં કલમમાં આવે છે. 322ની કલમ જોઈએ તો વોલન્ટરીલી કોઝિંગ ગ્રીવિયસ હર્ટ, એ વોલન્ટરી કોઝિંગ એ મહાવ્યથા પહોંચાડેલી હોય. સાદી ઈજા, એક લાફો મારવો તો 319 બને, પણ એવો કચકચાઈને લાફો માર્યો કે દાંત તૂટી જાય તો ગ્રીવિયસ હર્ટ બને. એ નામની વ્યક્તિ ઇન્ટેન્ડિંગ એટલે ઈરાદો, ઓર નોઈંગ હિમસેલ્ફ. હું મારા ફર્સ્ટ લેક્ચર ઇન્ડિયન પિનલ કોડમાં હંમેશા કહું છું કે ઇન્ડિયન પિનલ કોડ માટે 2 જ શબ્દો, ઇન્ટેન્શન અને નોલેજ. જો ઇન્ટેન્શન નીકળી ગયો અથવા નોલેજ નીકળી ગયું તો ગુનો નથી બનતો. હવે આ સેક્શન 322માં એમ કહ્યું છે કે કોઈ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડેલી હોય, એમાં શું છે, એ ઇન્ટેન્ડિંગ એનો ઈરાદો છે, અને ઈરાદો ના હોય તો નોઈંગલી એટલે નોલેજ પણ છે. એટલે આ કલમની અંદર ઇન્ટેન્શન પણ છે અથવા નોલેજ પણ છે, બેમાંથી એક હોઈ શકે. હિમસેલ્ફ પોતાને જાણ છે, ટુ બી લાઇકલી એને ખબર શું છે કે પરમેનન્ટલી ટુ ડિસફિગર ઝેડ સ્પેસ, એટલે ઝેડનો ચહેરો હું બદસુરત કરી નાખીશ. ઝેડ સ્પેસ ગીવ્સ ઝેડ એ બ્લો, અને એક ફટકો મારે છે, વિચ ડઝ નોટ પરમેનન્ટલી ડિસફિગર, એને ખબર છે કે હું એક ફટકો એવો મારીશ કે જિંદગીભર એનો ચહેરો બેડોળ થઈ જશે, પરંતુ એ ચહેરો બેડોળ નથી થતો. પણ શું થાય છે, પણ વિચ કોઝિસ ઝેડ ટુ સફર સિવિયર બોડીલી પેઇન ફોર ધ સ્પેસ ઓફ 20 days. ઈરાદા પ્રમાણે તેનો ચહેરો બદસુરત થયો નથી,
પરંતુ જે શક્તિ વાપરીને, જે જોર વાપરીને બ્લો આપેલો છે, જે ઘા કરેલો છે, તેના કારણે જે ભોગ બનનાર વ્યક્તિ છે 20 દિવસ સુધી સહન કરે છે, 20 days સિવિયર બોડીલી પેઇન, તો એ હેઝ વોલન્ટરીલી કોઝડ ગ્રીવિયસ હર્ટ, તો એને ગ્રીવિયસ હર્ટ તરીકે 322ની કલમમાં મૂકી શકાય. આગળ જોઈએ તો સેક્શન 324, વોલન્ટરીલી કોઝિંગ હર્ટ બાય ડેન્જરસ વેપન્સ ઓર મીન્સ. એક શિક્ષક વિદ્યાર્થીને જ્યારે શુભનિષ્ઠાથી વ્યથા પહોંચાડે, શિસ્ત માટે સામાન્ય શારીરિક શિક્ષા કરેલી હોય તો ગુનો નથી બનતો, પણ જો તેમાં દુર્ભાવના હોય, મલિન ઈરાદો હોય તો ગુનો બને છે. 324, વોલન્ટરીલી કોઝિંગ હર્ટ બાય ડેન્જરસ વેપન ઓર મીન્સ. સ્વૈચ્છિક રીતે વ્યથા પહોંચાડેલી હોય પણ એ વ્યથા પહોંચાડવા માટે ભયાનક શસ્ત્રનો ઉપયોગ કરેલો હોય તો કલમ 324 નીચેનો ગુનો બને છે. હવે સેક્શન 324 જો વાંચીએ તો સેક્શન 324માં સેક્શન 334નો ઉલ્લેખ કરવામાં આવે છે કે હુ એવર except in the case provided for by section 334 voluntarily causes hurt by means of any instrument for shooting, stabbing or cutting or any instrument which used as a weapon of offense is likely to cause death or by means of fire or any heated substance or by means of any poison or any corrosive substance or by means of any explosive substance or by means of substance which it is deleterious to the human body to inhale, to swallow or to receive into the blood or by means of any animal shall be punished with 3 years or with fine or with both. जो व्याख्या में एम कहे छे कि whoever except in the case provided for section 334ની જોગવાઈમાં ન હોય તે 334ની જોગવાઈમાં હોય તે સિવાય તો આપણે 334 પછી જોઈશું. સેક્શન 334 વોલન્ટરીલી કોઝિસ, સ્વૈચ્છિક રીતે બાય મીન્સ ઓફ એની ઇન્સ્ટ્રુમેન્ટ, કોઈ વસ્તુ વાપરીને. કઈ વસ્તુ? શૂટિંગ, ગોળી છોડવા માટેનું સાધન હોય. સ્ટેબિંગ, કોઈ શરીરમાં ભોંકવા માટેનું શસ્ત્ર હોય. કટિંગ, કાપવા માટેનું હોય એવા કોઈ સાધનથી, દાખલા તરીકે ચાકુ છે, સ્ટેબિંગ માટે ચાકુ, કુહાડી, દાંતરડું, ધાર્યું, તેનો ઉપયોગ કરેલો હોય. શૂટિંગમાં બંદૂકનો ઉપયોગ કરેલો હોય, તમંચાનો ઉપયોગ કરેલો હોય, એરગનનો ઉપયોગ કરેલો હોય. ઓફેન્સ ઇઝ લાઇકલી ટુ કોઝ ડેથ, જેના કારણે મૃત્યુ થવાની સંભાવના બને. આમાં તૂટેલી સોડાની બોટલ પણ આવી શકે, તેને પણ એક આક્રમક હથિયાર તરીકે ગણી શકાય. તો એની હીટેડ સબસ્ટન્સ, ગરમ કરેલો કોઈ પદાર્થ, ઓર બાય મીન્સ ઓફ એની પોઈઝન, ઝેર વાપરી હોય, ઓર કોરોઝિવ સબસ્ટન્સ, ક્ષયજનક કોઈ પદાર્થનો ઉપયોગ કરેલો હોય, ઓર બાય મીન્સ ઓફ એની એક્સપ્લોઝિવ સબસ્ટન્સ, સ્ફોટક પદાર્થનો ઉપયોગ કર્યો હોય, વિચ ઇટ ઇઝ ડેલિટેરિયસ ટુ ધ હ્યુમન બોડી, જે માનવ શરીરને હાનિકારક હોય. આ બધી વસ્તુથી માનવ શરીરને હાનિકારક હોય તો શાના માટે હાનિકારક? સાથી કેવી રીતે બને? ટુ ઇન્હેલ. ઇન્હેલ એટલે શ્વાસ લેવો. ઇન્હેલર જે આવતો હોય છે શરદી માટે, ઇન્હેલ. ઇન્હેલ શ્વાસ લેવાથી થયું હોય. સ્વોલો એટલે ગળી જવાથી થયું હોય. ઓર ટુ રિસીવ ઇન ટુ બ્લડ, લોહીમાં ભળી જવાથી. આ કોઈ પણ સબસ્ટન્સ હોય જેના કારણે જો આવી ઈજા થતી હોય તો તેમાં 3 વર્ષની સજા અથવા દંડ ઓર બોથ, બંને પણ થઈ શકે. હવે ઉપરની જે કલમ 324માં એક્સેપ્ટ પ્રોવાઇડેડ અંડર સેક્શન 334 હતું, તો 334 શું છે? તો 334 જોઈ લઈએ. વોલન્ટરીલી કોઝિંગ હર્ટ ઓન પ્રોવોકેશન, ઉશ્કેરણી કરેલી હોય.
ઉશ્કેરણી કરેલી હોય, સોરી, voluntary causing hurt on provocation. જો ઉશ્કેરણી કરીને ઈજા કરેલી હોય, વોલન્ટરીલી કોઝિંગ હર્ટ ઓન ગ્રેવ એન્ડ સડન પ્રોવોકેશન, જ્યારે કલ્પના પણ ના કરેલી હોય, માઇન્ડ તૈયાર ના હોય, ગુનો કરવાનો ઈરાદો ના હોય, ઇફ નાઇધર ઇન્ટેન્સ ઓર નોર હી નોઝ ટુ બી લાઇકલી ટુ કોઝ હર્ટ, તો 1 માસની સજા અને 500 રૂપિયાના દંડની જોગવાઈ છે. એટલે જો સ્વૈચ્છિક રીતે ઈજા કરેલી હોય, તેમાં ઉશ્કેરાટમાં સ્વેચ્છાપૂર્વક વ્યથા કરેલી હોય અને ઓચિંતા અથવા ગંભીર ઉશ્કેરાટની અંદર ઈજા કરેલી હોય તો કલમ 334 આવે છે. તો સેક્શન વેન વી રીડ સેક્શન 324 વી હેવ ઓલ્સો ટુ રીડ સેક્શન 334. 334 provides the injury caused on sudden provocation, whereas section 324 does not provide sudden provocation. ઈરાદો ન હોય, હિયર there is absence of intention, અથવા વ્યથા પહોંચાડવાની સંભવ હોય એવું જાણતો હોય, જ્યારે સેક્શન 334માં there is sudden provocation અને ઈજા થવાની સંભાવના બનેલી છે. નેક્સ્ટ, સેક્શન 325 પનિશમેન્ટ ફોર વોલન્ટરી કોઝિંગ ગ્રીવિયસ હર્ટ. જો ગંભીર પ્રકારનું વ્યથા પહોંચાડેલી હોય, સ્વૈચ્છિક રીતે ગંભીર પ્રકારની સજા પહોંચાડેલી હોય તો એની કલમ 325માં પનિશમેન્ટની જોગવાઈ છે. એક્સેપ્ટ ઇન ધ કેસ પ્રોવાઇડેડ ફોર બાય સેક્શન 335. સેક્શન 324 જોઈએ તો સેક્શન 334 પણ જોવી પડે. એ રીતે સેક્શન 325માં સેક્શન 335 જોવાની છે. 335ની જે જોગવાઈ છે એ સિવાય 7 years એન્ડ